કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે, કારણ કે સૌ કોઈની નજર એટલા માટે આ બંને બેઠક ઉપર છે કારણ કે આ વખતે નક્કી થશે કે અહીંયા પરિવર્તન કે પછી પુનરાવર્તન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ 19 તારીખે મતદાન છે, પરંતુ એ પહેલા હવે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે કારણ કે બંને બેઠક ઉપર અત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે અને ત્યાંના જે ઉમેદવારો છે તે એવું કહી રહ્યા છે કે અમારે ઉમેદવાર પોતાનો જોઈએ છે, આયાતી ઉમેદવાર નથી જોતો. વિસાવદરમાં આપણે જોયું આમ આદમી પાર્ટી અને ભાજપે આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, તો કડીમાં પણ ક્યાંક સામે એવું જ આવ્યું છે કે ભાજપે જે ઉમેદવાર ઉતાર્યા છે તે આયાતી ઉમેદવાર છે, એટલે ભારોભાર રોષ કડીમાં પણ જોવા મળી રહ્યો છે. પણ આજે વાત કરવી છે કડીની, કે જ્યાં હવે કડીની અંદર તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કડીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારો ઉભા કરીને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારી નાખવામાં આવ્યા છે. ફોર્મ ભરવાના અંતિમ રાત્રિએ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બંને ઉમેદવારોને જાહેર કરી નાખવામાં આવ્યા. જોકે કોંગ્રેસ પાર્ટી દ્વારા તો પહેલેથી જ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાવાર કોઈ જ જાહેરાત કરવામાં નહોતી આવી, એટલે લોકોમાં પણ અનેક સવાલો ઉઠ્યા હતા. અને આ સાથે સાથે ભાજપ પાર્ટી દ્વારા પણ એક ચોંકાવનારું નામ જાહેર કરી દેતા અનેક લોકો વિચારમાં મુકાઈ ગયા. જોટાણા તાલુકાના રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતારીને કડીના સ્થાનિકોને અત્યારે ક્યાંક નિરાશા જોવા મળી રહી છે અને સાથે સાથે પણ સામે આવ્યું છે કે સ્થાનિકોમાં એવું લાગી રહ્યું છે કે અમારે અત્યારે પોતાના ઉમેદવાર જોતા હતા, પરંતુ હવે જોટાણા તાલુકાના રાજેન્દ્ર ચાવડાને જ્યારે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પણ એ અમારા સ્થાનિક ઉમેદવાર નથી, એટલે નારાજગી તો 100% રહેવાની છે. કડીના જે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને જે મોવડી મંડળ સુધી ઉમેદવાર બનવા માટે જેમણે લોબિંગ ચલાવી હતી, એ હાઈકમાન્ડનો અત્યારે અલગ જ અંદાજ છે તે અહીંયા જોવા મળ્યો હતો. અને રાત્રિ દરમિયાન અચાનક જે ચોંકાવનારું નામ સામે આવ્યું તેને લઈને કડીના જે ઉમેદવારો છે તેમાં પણ ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે ક્યાંક અસમંજસમાં તેઓ મુકાઈ ગયા છે કે આપણે કોને અત્યારે મદદ કરવાની છે. અને એમની સાથે મહેનત ઉપર પણ જેટલા પણ ઉમેદવારો છે તેમણે ફોર્મ ભર્યા હતા એ બધાના પાણી ફરી વળ્યું હતું. કડી વિધાનસભાની 2012ની ચૂંટણીમાં ફરી આજે લોકો યાદ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ભાજપે 2012ની વિધાનસભાની ચૂંટણીમાંથી હિતુ કનોડિયા અને કોંગ્રેસમાંથી રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં ભાજપને કારમી હારનો સામનો કરીને કોંગ્રેસ પાર્ટી વિજય બની હતી. ત્યારે ફરીથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્થાનિક ઉમેદવાર કરશન સોલંકીને મેદાનમાં ઉતાર્યા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરીથી રમેશ ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, એટલે ભાજપ ત્યાં જીતી ગયું હતું. એટલે સ્પષ્ટ સંદેશ છે તે અહીંયા એક એ સામે આવી રહ્યો છે કે 2012ની અંદર જો ભાજપે એક ભૂલ કરી હતી કે આયાતી ઉમેદવારને લઈ આવ્યા, એટલે કોંગ્રેસ છે તેમણે સ્થાનિક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા, એટલા માટે કોંગ્રેસનો વિજય થયો. આ વખતે ફરીવાર એવું ક્યાંક જોવા મળ્યું કે ભાજપે આયાતી ઉમેદવાર છે તેમને અહીંયા ઉભા રાખ્યા અને સ્થાનિક ઉમેદવારમાં કોંગ્રેસ છે તેમણે મેદાનમાં ઉતાર્યા. હવે જો 2022ની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીને હારનો સ્વીકાર કરવો પડ્યો હતો, ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદ અચાનક કરશન સોલંકી છે તે લાંબા સમયથી બીમાર હતા, બીમારીનો સામનો કરી રહ્યા હતા, એટલે તેમનું અવસાન થયું અને આ સીટ છે તે ખાલી પડી, જેને લઈને ફરી કડી ખાતે ચૂંટણી લડવા માટે અનેક નેતાઓએ દોટ મૂકી લોબિંગ શરૂ કર્યું. માનીતા નેતાઓને ઉપર સુધી લઈ જવામાં આવ્યા, ઉપર સુધી નામ પહોંચાડવામાં આવ્યા કે આ લોકોને તમે ટિકિટ આપજો, પરંતુ ભાજપનો હર વખતે એક અલગ જ અંદાજ જોવા મળે છે. એ આ વખતે કડીમાં પણ દેખાયો કે ઘણા બધા લોકોનું નામ ચર્ચામાં હતું, ઘણા બધા કલાકારોએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી અચાનક એક નવો ચહેરો સામે આવ્યો કે જે જોટાણાના છે રાજેન્દ્ર ચાવડા, તેમને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા. કડીની જે પ્રજા છે તેમનો મિજાજ આ વખતની ચૂંટણીમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે અને આ જ વાત 2012 ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપની હાર થઈ હતી. ફરી એકવાર તાલુકા બહારનો ઉમેદવાર ઉભા રહેતા અનેક જે લોકો છે તેમના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. આ જ વાતને લઈને ફરીથી 2025ની ચૂંટણીમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે તે કડીના લોકોનો કિંમતી મત જ આવનાર સમયમાં બતાવશે. કડીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવાર તરીકે ભાજપમાંથી જે રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસ પાર્ટીમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ત્રિપાંખીયો જંગ કડી માટે કંઈક નવા જૂની એંધાણ રચાય તો નવાઈ નહીં, કારણ કે આ જે ત્રણેય ઉમેદવાર છે તેમણે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની દાવેદારી હવે નોંધાવી દીધી છે. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ થઈ ગયા છે. ત્યારે દર વખતે જે દરેક રાજકીય પાર્ટીઓ છે એ નેતાઓ છે પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે અમે જીતવાના છીએ, પરંતુ આ નેતાઓને એ પણ
કહેવાનું છે કે આ વખતે કડીના જે પ્રજાજનો છે તેમણે નક્કી કરી લીધું છે કે એમને કોને મત આપવા છે. આ લોકો છે પોતાનો કિંમતી મત આપી ચોંકાવનારું પરિણામ પણ લાવી શકે છે. સાથે સાથે હાલ દરેક પાર્ટીઓ ચૂંટણી લડવા માટે વિકાસનો મુદ્દો હાથમાં લઈને લોકો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ આ જ ચૂંટણી પૂરી થયા બાદ ઉમેદવાર બની ગયા પછી આ જ વિકાસની પોલ અને લોકોને સતત મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ દરેક પાર્ટીઓ વિકાસના નામે મત તો માંગી રહી છે, પણ ચૂંટણી પૂરી થયા બાદ લોકોનું કોણ સાંભળશે, લોકોનું કોણ બનશે, તે એક મોટો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. કડીના જે લોકો છે એમના જો મિજાજની વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં કંઈક અલગ જ અંદાજ છે અને કડીમાં આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં રસાકસી રહેવાની છે. સાથે સાથે કડીમાં પુનરાવર્તન કે પછી પરિવર્તન થશે તે પણ કડીના જે લોકો છે તે જ નક્કી કરશે. કારણ કે કડીના લોકોને આયાતી ઉમેદવાર બિલકુલ પસંદ નથી, એમને પોતાનો સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. કારણ કે સવાલ અનેક હોય છે, મુશ્કેલીઓ અનેક હોય છે અને જે પાયાના કામ કરવાના હોય છે તે પણ ઘણા બધા હોય છે. જો આયાતી ઉમેદવાર હોય તો એ પોતાના તાલુકામાં હોય, પોતાના ગામમાં હોય, જ્યારે જરૂર પડે ત્યારે સમયસર ના પહોંચી શકે. એટલા માટે પણ લોકોને એવું હોય છે કે અમને અમારો પોતાનો ઉમેદવાર જોઈએ છે. પણ એ જોવાનું છે કે આ વખતે ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે તો એમના ઉપર કડીના જે લોકો છે તે કેટલો વિશ્વાસ મૂકે છે કે પછી ફરી એક વખત 2012 જેવી અહીંયા પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ વખતે કડીમાં બનવાનું છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.